ગૌ માતા મિત્રો બધાને જો આજે આપણે ગાય ધોઈ નાખી એક બાજુ મારો ભૂરિયો મિલ્કિંગ કરે છે એક બાજુ આપણે ગાય ધોઈ નાખી હવે કારણ કે ઘડિયાળમાં વાગી ગયા છે 5:30 અને આપણે ગામમાં લગ્ન છે એટલે આપણે આખું ગામમાં જવાનું છે એટલે થોડી ધોઈને ગાય ધોઈ લીધી છે આપણે અમુક મિત્રો કહેતા હોય કે બેન તમને ગાય ધોતા આવડે છે તો જો તમે લાઈવ જોઈ શકો છો મને ગાય ધોતા આવડે જ છે તો જ આપણે વિડીયો બનાવતા હોય ખોટી રીતના દેખાવ કરીને આપણે કંઈ એવા વિડીયો બનાવતા નથી એક ગાય ધોવાની છે એક ગાય બાકી છે હજી એટલે આપણે બે ગાય ધોઈ નાખીશી આસાનીથી થાવ તો હાલો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને ગાય ધોતા આવડે છે અને કોને કોને ગાયનું દૂધ ભાવે કે ભેંસનું દૂધ ભાવે અમને તો ગાયનું દૂધ જ ભાવે ભેંસનું દૂધ નહીં હાલો જો મારી ગાય ધોવાઈ ગઈ છે જો મિત્રો અંગૂઠે પણ ધોવાય અને મુઠ્ઠીએ પણ ધોવાય મુઠ્ઠીએ જેમ આપણે ગાય ધોઈ ને એ વધારે સારું કારણ મને તો જો અંગૂઠે એ ધોતા આવડે છે અને આ મુઠ્ઠીએ ધોતા આવડે છે બે રીતના ધોતા આવડે છે મને તો હવે આપણે બીજી ગાય ધોઈ લઈએ કારણ કે આ ગાય થોડુંક ઓછું દૂધ કાઢે છે એટલે આપણે આ ગાયને કંઈ વાર નથી લાગતી એટલે આપણે એક હારે બે ગાય પણ ધોઈ શકીએ છીએ